बढ़िया होई मेरा नाम बढ़िया होई मेरा नाम बढ़िया बिगल न हो रात है बहुत प्रधान विधान सभा सुने लगे सुन हमारा दरबार सुन फिर के नाराज प्रधान विधान डर सुन हो लगे बहुत मजा बोला ये बटन हाव करे बहुत राज दरबार आ जो अपने दरबार मजा बोला ये बटन हाव करे આવીને મારા બાપુને રમે એ ઘણી ખમા હતા તમે ઘણી ખમા અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ રાજ વિશે બોલવાના કારણ આ છે કે ભલા તો મને કહો કે ગઢ ભીગલની પ્રજા આજ સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે પછી દુખના આંસુડે રડી રહી છે આપણી પ્રજાની બાપુ તમને હું વાત કરી દઉં તમારા જેવા રાજવી મારા જેવો પ્રધાન હોય એની પ્રજા જ ખિલખિલાટ કરી રહી છે હર હવિષ્ય માટે એમ જ ચાલુ જોઈએ પ્રધાનજી આમ જ હાલ છે બાપુ હવે એ પ્રધાનજી આજ ગઢના કાંગરે કોણ મરી ગયું ગાડી કોઈ ટંકાર કરે છે એ ઈ તો બપોરની એમ કરે નક્કી ઈંડા મૂકવાની થઈ છે નક્કી કોઈ દુશ્મનના ઘરનો માણસ માણસ આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે માટે રાજના ચોકી ફેરા એવા કરો કે બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં આ રાજા વડિયારનો હુકમ છે અને મારી રજા સિવાય અહીંયા ચકલું પણ ફરકવો ના જોઈએ ઓ એ તો હારું થી હેઠો બોહી ગયો નકર ડોકી ઉલારી દે તમારી બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુ લમગોળ સોરી 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 એમ કહું સોરી पुष्पराज झुकेगा नहीं साला શું કહો છો પ્રધાનજી भूली गया बाबू झुकेगा झुकेगा पण झुकेगा
ઝુકેગા. શાબાશ પ્રધાનજી શાબાશ. ભૂરાભાઈ પુષ્પરાજ ને અડી ગઈ તો વાકી વાળું તમારી કેળવરી જાય નીતિ નામો તમારી જોગણવી જાય. ના નારે રેવાય ના નારે સેવાય ના કોઈને કહેવાય હાય હાય વિનું. બાપુ હાચું નામ બોલાઈ ગયું તમારું યાર. આ તારી સોરી પણ ભૂલાઈ ગયું. મારી રજા સિવાય અહીંયા ચકલું પણ ફરકવો ના જોઈએ. ઓહ રીસણા છે બાપ મારા બોલતા નથી. બોલવાની કેમ બાબુ બાધા લીધી. એ બાપુને કોફી પીવડાવ બાપુ મૂડમાં નથી. આવી ગયા પણ આવી ગયા એમ કહો આવી ગયા પણ હેલિકોપ્ટર ને બાપુ બાપુ ત્યાં મારો આમ ધ્યાન રાખો ગુમડું થયું છે ફૂટી જાહે. ડોક્ટર પાસે કાલે જ ગયો તો ચેકો મરાવવાનો છે. રાજના ચોકી ફેરા કરો. ઓહ પણ જાવ છું એમ કહું. સિંહાસન તૈયાર છે હવે આસકા મારવાનું ધ્યાન રાખજો. એ બાજુ ઢાળ ભર્યું છે. શું કહો છો પ્રધાનજી? પણ એ ઓલા સુર દીધો એટલે મેં નહીં સુર નો સુર હમ બેસુર હો જાતા હે નો સુર. રાજના ચોકી ફેરા કરો અને મારી રજા સિવાય અહીંયા ચકલું પણ ફરકવો ના જોઈએ. નો ચરકવા દઉં ચકલું. હાસન ગુમડું ફૂટી ગયું હવે તો. હા મારા રાજના રમકડા. હા આ મારું માણેકવાડા. હા મારું અવિરા સાઉન્ડ. હા આ મારો મેહુલ ઓર્ગન. આ મારો રણજીત ઉસ્તાદ. આ મારું સોહિલ બેન. આ મારું અવિરા સાવોટ. આ મારા બાબુ ભુવાની મોજ. આ મારા જયદીપ મોલિયાની મોજ. એ વગાડી લ્યો. જો બજારમાં નવા એ ચણિયા ચોરીના કલર આવી ગયા.
એ રાજમાં છે કોઈ હાજર? એ આ રહ્યા જીજાજી. મેં એને જીજાજી કીધું, તમને કીધું. એલા તું મારો જીજાજી શેનો થાય કે તો મને? એમ નહીં, તમારી એકાદી બેન મને દીધી હોત હં? તો એ મજાનું મારું ઘર કેવું હૈરું ભૈરું રહેતું. અમારે એકય બેન દેવી એ નથી ને તારું ઘર હૈરું ને ભૈરું રાખવું નથી હો. એ તો રાખો તમારી બેનને તેલના ડબ્બામાં પૂરી, કા થોડીક વધારે શીકણીઓ થાય. એલા અમે હું લેવા તેલના ડબ્બામાં રાખી? કેમ? અમારે ક્યાંયથી સેટે સેટે દૂર દૂરના માગ આવે, દિલ્હી મુંબઈના. હા, તમારે તો આખેના દિલ્હી મુંબઈના છેટા છેટાના જ માગા આવે ને. આવે તો કઈ આજુબાજુ વાળાને બધાને ખબર છે શું ખબર છે? તમે કેવી છો. કેવી છે હે? ઓગરી. આમાં તને કઈ હુગર્યું દેખાવી છે? એ ઈ તો અત્યારે એ તો મેકઅપ કર્યો ને એટલે તમે ધોરિયું લાગો છો. બાકી તો હવારે તો કોલસોય ધોરો લાગતો છે. એમ નહીં, વળી તે ક્યાં એવી makeup- ડામરના ટીપણામાંથી કાઢી હોય એવી લાગો. તે ક્યાં મેકઅપ નથી કર્યો? તું એ તો જો આમ લોંદા હું લગાડ્યા. ક્યાં- ઈ તો મારે તો ઈ પડ સડાવવું પડે એમ છે બાપા. તો નથી કેતા ગાડી ગઈઠી થાય એટલે એને મોકલવી પડે ગેરેજે. હવે હું ગેરેજ હાલતા જાઉં છું હવે. તો પાણી ક્યાંથી ભરશું? અમે પાણી ભરવા આવ્યા છે. કેમ તમારા ઘરે નળ નથી આવતા બાપા? નળ નથી આવતા એટલે તો આવ્યા અહીંયા. નથી આવતા? નળ બાપુએ જ તો- આપ્યા છે, નળમાં પાણી નથી આવતું એમ. અરે રે, પાણી નથી આવતું? જરીએ નહીં. તો શું કરશું હવે? બાલ ખોલી તો નોકરી હવા આવે છે ગરમ ગરમ. ફ્રૂ ફ્રૂ ફ્રૂ. બસ કા મોહનથાળના ઢેફલા વધી ગયા. તો ઓછા ખાતો હોય તો એ પણ પાયરકું હતું. સાત નો આઠ ખવાય. સાત આઠ ઢેફલા ખાઈ ગયો હાથ આઠે મને તો ખાલી ઘરે ન પૂગ્યા હોય તો એટલા જ ખાલી ચાખવામાં વયા ગયા તા મારે. હે 15 તો એમ થાય કે મેં કંઈક એક બટકું ખાધું તો એમ નહીં. એ તો બધું ઠીક. શું આજે ઓલી કુંડીમાંથી પાણી ભરી લ્યો ને. એવું પાણી ભરાય? કેમ? એ અમે તો પાણી પીવાનું ભરવા આવ્યા છે. આ પણ કુંડીમાં પીવાનું જ છે પાણી. પણ એમાં જો તો ખરી નખરું ડોરું પાણી છે તાર કુંડીમાં. ડોરું આવે છે. તોય તારી કુંડી ડખોરેલી જ હોય કાયમી માટે. હવે કોઈ નથી ડકોરી. આજ હવારે વિસરી છે. આજ હવારે આખી કુંડી વિસરી નાખી. ટેણીને ઉતાર્યો તો જ્યાં મેં કીધું કુંડી વિસરી નાખી, વિસરી નાખી. એ જો તો ખરી તારી કુંડીમાં નકરો સેવાર છે. અરે રે ભાઈ રે કરી. કા સેવર સાઈડમાં હટાવીને પાણી ભરીને તમે સીધી ઘર ભેગી નીકળો. એવું પાણી પીવે કોઈ? તો એક કામ કરો, શું? એ આપણી ડંકીમાંથી તમે પાણી ધમીને સીધી ઘર ભેગી થાવ. હાલો હવે ડંકીમાં ક્યાં પાણી આવે છે? પૂછતો. કા કાલે આને મોકલી હતી ડંકી, ધમી ધમીને હાથ હોજી ગયા, ત્યાં લગીને પાણી નો આવ્યું. અને હાથ હોજી ગયા. ખાલી હાથ હોજેલા છે, એ આખી નથી હોજેલી. ભાઈ રે કરી ઓરિજિનલ દાગીનો કેવો હોય છે? એટલે ઓરિજિનલ તો એમને જ છે, ઈ ખાલી હાથ જ હોજી ગયા આખા. મને તો અત્યારે આખી હોજેલી લાગે છે. નકર સુદામા જેવું શરીર છે બાપા તારું તો. એ એક કામ કરો, મારી મોટરમાં જ ભરીને તમે સીધી ઘર ભેગી થાવ બાપા. કી મોટર? મારી ઓવડીમાં પડી. હવે ઈ ક્યાં હાલે છે? કા? પેલા સાપ દબાવી ચાલુ કરી. કેમ કઈ વાંધો છે? મોટર તમારી ગારામાં ખૂંચી ગઈ છે. સાપ દબીને તો નકરા ગારાના લોંદા આવે છે. અરે તો ગારાનો લોંદા. હા. તો એક કામ કરો, શું? આજનો દી છે ને બાપુની ઓવડીમાંથી છે ને સ્વિચ ચાલુ કરીને પાણી ભરીને ઈ તો ઠીક. આ ત્યાર થઈને કેમ જીતી તમે? તું આને કેવા નહોતી ગઈ કાલે જમવાનું? કેવા આવી તી? કાલ બપોરે નહોતી આવી? કેટલા વાગી? એ મને ન ખબર તો હોય. તું ક્યાં હતો? હું બપોર વસર પાડો તમાર વાગ્યો તો. તો પણ આખું બપોર- ગામ જમવામાં હતું આ બધા. આ બધા જમવામાં હતા. આને તને જમવાનું જ કેવા આવી હતી? પણ મને કઈ ખબર નથી તો શું પ્રસંગ હતો. એ હું કાલ કેવા આવી કે અમારે ત્યાં હિરકીની કાલ સગાઈ છે કે બધા જમવા આવજો. તું આવી? હું આવી એમ એટલે હું તમારી ભેગો કેમ મને અરે ફેરવી દ્યો? એને કાલે 4 હતી ને એટલે એને એમ થયું કે આજે 4 જ છે. મને ફેરવી દે લે. આ હિરકીની હગાઈ થઈ ગઈ. ક્યાં ઠપકાર્યું? કેમ ન આવ્યો એમ કહું છું. પણ મને કઈ ખબર હોય તો હું આવું ને બાપા. હે. મને ખબર હોય તો હરક પદુડી નો થઈને ન પૂગી જાવ. થઈ ગઈ હગાઈ. આ બાજુમાં જ કોલાણામાં. ઓહો, કોલાણામાં દીધી. તો જાજે ક્યારેક ઈ બાજુ જાતો. હવે નો જાવું. કેમ નહીં જા? હવે થોડું જવાય. ચા પાણી પીવા જવાય ને કોક દી? ના ના હો, તો હું હોય જાય આ માયા બાજુ માણાવદર, પણ એના ઘરે નહીં જાવ. શું વાંધો આવે? હવે મારા કેવા મનના ઓરતા હતા તમે બધા ભાંગી નાખ્યા. શું હતા? બીજે ઠપકાર દીધું એને. તો એટલે ક્યાં નકર ક્યાં વરી કરવાનું તો હગાઈ? આઈ એમ વાંટેસ. અરે રે અહીંયા હા ના હો.
કુવામાં નાખ દે પણ ન્યા તારે ન્યા થોડીક દેવાય હો શું હો તો હારા છે કાં બહુ બહુ જ હારા છે જમાય જમાઈ હારા બહુ નમણા ઘરમાં હારું પૈસે ટકે હારું હાહુ હોરા હારા બધા હારા ધંધો હારો બહુ હારો ધંધો શેનો કરે ટેકા ટાપાનો એક લેવરે દે ને અહીંયા ઈ નહીં બાપુએ મારી સિથરા પણ કાઢી ઈ નહીં તો આપણે આમ ગામડા બધા નથી જોયા તો એ સ્લેપ અહીંયા બધી અમને ફ્લેટ બનવાના છે ને એનો હે અહીંયા પછી આપણે બધા આમ ગયા તા ત્યાં નહોતા બધા મકાન બહુ હારા હારા ઈ બધા આના વરે બનાવેલા તઈ કેને ખૂણા કાઢેલા બધે ભરાતા હતા આવા હોય કઈ સલેબ ભરવાના કા શાંતિ રાખો 6 મહિના ની નહીં ટકે કેમ નહીં ટકે આ કઈક ના ટેકા છટકે નહીં આવીશ ઈ તારું પાદી નથી કરવાની કાઈ હાલો એક કામ કરો શું? પાણી ભરીને સીધી ઘર ભેગી થાવ હાલો એમ નહીં ઘરે જાય હો કા બાપુ પાસે જાન પૂછતાય નહીં શેનું પૂછવું મારે કે ત્રણે બેન માં આવી છે રાસ રમવાની છે પાણી ભરતા ભરતા ગરબાય પણ રમવાની છે તો હું તને આવડે છે રમતા મારે તો ઘણું રમવું પણ મારા બાપુ મને અડી જાય છે કા ખીજે. ના પાડે ના પાડે પણ એમાં હું વાંધો બાપુને જઈને પૂછીએ જા પૂછતો આવું એટલે આવા દે ને પૂછતો ખરી નહીં ના પાડે એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા કહો પ્રધાનજી આપણા રાજની દીકરી રાજમાં પાણી ભરવા આવી છે તો પાણી ભરતા ભરતા ઈ રાહાડા ગાવાની છે રાહાડા ગાતી ગાતી રાહાડા રમવાની છે તે કાદી ઘુમરી મારી લઉં કા 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 તમને શું થયું પણ ક્યાં મેં મારી લીધા પણ ક્યાં મૂળ અદેખાય સારું નથી લાગતું ને મારું કે થાતું હોય તમે રમો મારે નહીં મેળ આવે બે દી થયું પણ એમ નો જવાય બાપુ પાસે તો બાપુ પાસે જવાય એમ તો બાપુ પાસે જવાય એમ કા મને અડો માં શું થાય મને આસકા આવે છે સેના મને એકને નહીં પણ સેના કહું છું મને લકવા થઈ જાય છે હાલતા તને જ આવે બીજા કોઈ નથી આવતા આ બાજુ બેઠા ને જો હરવા હરવા ચાલુ થયા જો એલા કોઈને નથી આવતા હો તો હું એક્શન કરે હે એ તો લે તું આમ કરી એટલે બસારા બધા દાંત કાઢે છે એવું છે હા બાપુ પાસે જવાનું બાપુને જઈને પૂછવાનું કે બાપુ બે નળિયું દીકરીઓ રાસ રમવા આવી છે રાસ રમવાની ગરબા રમવાની છે તો હારવાર હું એક ઘૂમરો મારી લઉં અને ભાવ ભર્યું વાલ ભર્યું ને પ્રેમથી પૂછવાનું વાલ ભૈરું નો પૂછે કેમ હાલતા ને વાલ ફૂટી જાય છે પણ જા પૂછ તો ખરી પૂછી આવું ઉભો રે અહીંયા હાલ કા હું પૂછી આવું નકરું કેમ પૂછીશ એને બાપુને તે પૂછતા નહીં આવડતું હોય મને નથી જ આવડતું પૂછતો હોય તમને કેતો જા કેમ પૂછીશ કે ઓલો જેઠો દયાન કેમ પૂછે એમ પૂછીશ તો જા પૂછતા પૂછવું જ છે હરખો આવડું ઈ. ઓય 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 આવી શું કહો છો પ્રધાનજી બાપુ રમવા જાજો ને પગે મોકરો થાય ને ખરી નો વધે તમે રમો હાવ નહીં મેળ આવે કેમ હું ક્યાં કઈ કહું હું પણ એ ઓય હું છે આ શેનો અવાજ આવે છે? એ તો મારું ફુલેકું કાઢે છે ફટાક્યા ફૂટા પણ ફટાકિયા નથી તો એ તો મારા બાપુ ધુંધેરા કરે છે એલા પણ હુતરી બોમ્બ નો અવાજ આવે આવા ન હોય ઉતરી કઈ કઈક સુસુરિયા થઈ જાય છે હારું પણ છે ને આમ જો હું. અહીંયા છે ને ત્રણ બીનું રાસ રમતા હોય ને ક્યાં આડો નહીં આવતો હો મને મોજ આવશે એટલે હું આમ સકડી મારવા તો આવી સજાય તો ક્યાં આ બધે ના હો એમાં એવું છે હીરકી એ 9 મીટરનો ચણિયો પહેર્યો છે. હા એમાં ફરતી હોય રમતી હોય ને ફરતા ફરતા વૈસમાં આવી તો હલવાનો હોય તો ચણિયામાં ક્યાંક ઈ વાત હાચી એટલે જ કહું ના પાડો જા એ તારી બેન હિરકીનો 9 મીટરનો સણિયો હા અને ઈ રાસ જામ્યો હોય પછી ઈ ઘુમરે સડી હોય આ અડધું સ્ટેજ ઢાંકી દીધું હોય પછી એમાં હું વૈસે આવ્યો હોય હે ઈ ઘુમરે સડ્યો હોય પછી મને મિલરમાં ફેરવે એમ મને ફેરવી નાખે એન કરતા આખા હારા એટલે જ એમ કહું છું જા આમ બેસા બાપુ પાસે અહીંયા બેસી જઈશ ના હો અહીંયા બેસીશ અહીંયા. ત્યાં નહીં બેહું અહીંયા જ બેહવાનું ત્યાં નહીં બેહું કા બાપુ મોજામાં વાઈસ આવે છે એમ આય. આહાહાહા. એમ નહીં કાલ હું હવેડે ગયો કપડા ધોવા મારા તો તમારા મોજા નો દઈ દેવાય મને હું કામ નો દીધા
કારણ કે પગના અંગૂઠામાં ફાટી ગયા એટલે એકાદું બાપુ હેલિકોર દિયો ને બીજી વાર બોલે નહીં. એ મારા હમ છે બાપુ એક દિયો. એ બાપુ બાપુ એ એક દિયો બેજા ને હેઠો હવે એક દિયો. એ મને નહીં એને મને શું છે? મને તો રોજ દેતા જ હોય. અને તું અહીં તો આમાં જો તો એક બેનું મોટા માવા દેખાય છે. આમાં કોઈ મોટામાં જો તો માવો વિમલ ભરી છે. એલા ઈ નો ખાતા હોય, કોક ને વ્યસન હોય તો ખાય, એમાં શું વાંધો હા તમને? વ્યસન હોય તો ઘરે ખવાય, અહીંયા ખવાય. તો ગમે ત્યાં ખાય, વ્યસન છે ખા હે બોલ. અમારા રાજમાં આવીને તમે ભૂંડા લગાડ્યા. કેમ એલા? આ તો અમારા બાપુ હાવ ભોરા છે. કેવી રીતે ભોરા? એને કઈ કહે નહીં, હે પણ હું એનો હરામીના પેટનો પ્રધાન. હે હં. હું એને હરાપ દઉં છું. કેવો? અત્યારે બાઈ છે ને હં. સવાર ભાઈ થઈ જાય. અને જયદીપ મોલિયાના ટેમ્પામાં બખડાક 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 આવતો હોય છે. હે એવા હરફ કોઈને ન દેવાય. આ હરફ નથી દીધો તો શું દીધું? આ વીસી પૈડકા દીધા છે. હવે કઈ દેતો નહીં. હવે મારી પાસે શું છે દેવા જેવું? હું દઉં. હા બેજા હેઠો જા. મેં ક્યાં તમને દઈ દીધું કાંઈ? બેજા ઓ ઉભો ન થાતો હો. ઓ